नमस्कार। सर्व विद्यालय केळवणी मंडळ संचालित प्रमुख स्वामी साइंस एंड एच.डी. पटेल आर्ट्स कॉलेज कड़ी तथा HVHP इंस्टीट्यूट ऑफ पोस्ट ग्रेजुएट स्टडीज एंड रिसर्च कड़ी न संयुक्त उपक्रमे डिपार्टमेंट ऑफ इंग्लिश द्वारा आयोजित 1 वीक ऑनलाइन ब्रिज कोर्स ऑन बेसिक इंग्लिश ना 5મા દિવસે હું જેની પરમાર આપ સર્વને આવકારું છું। આજના દિવસની ચર્ચા કરતા તમે જુઓ તો સતત છેલ્લા 4 દિવસથી બેઝિક ઇંગ્લિશના અલગ અલગ મુદ્દાઓને અલગ અલગ ટોપિકને આપણે એક્સપ્લોર કરી રહ્યા છે, શીખી રહ્યા છે, જાણી રહ્યા છે, માણી રહ્યા છે। એ જ રીતે આજે આપણે 5મા દિવસે પણ એક નવો સબ્જેક્ટ, એક નવો મુદ્દો જેને આપણે શીખવાનો છે, ભણવાનો નથી કહેતી પણ આપણે શીખવાનો છે અને એક મજાથી શીખવાનો છે। આ અંગ્રેજી ભાષા એક એવી ભાષા છે તો હું એમ કહીશ કે ઇટ ઇઝ ધ ઇઝીએસ્ટ લેંગ્વેજ ટુ સ્પીક એન્ડ ગ્રાસ્પ। આ એવી ભાષા છે કે જેને તમે બહુ સરળતાથી બોલતા શીખી શકો છો અને બહુ સારી રીતે એક્સેપ્ટ કરી શકો, ગ્રાસ્પ કરી શકો, શીખી શકો એમ છો, જેમ આપણે સૌ એટલે કે તમે બધા અત્યારે કરી રહ્યા છો। આ ભાષાનો પ્રભાવ આપણી ઉપર કોઈક ને કોઈક રીતે પડ્યો છે કે પછી આપણે યાદ કરીએ કે અંગ્રેજો જ્યારે ભારત ઉપર શાસન કર્યું ત્યારે આ ભાષા લઈને આવ્યા, ત્યારથી લઈને સ્વતંત્રતા સુધી ને સ્વતંત્રતાથી લઈને અત્યાર સુધી આ ભાષાનો પ્રભાવ આપણી ઉપર અકબંધ છે। એ કોઈક ને કોઈક રીતે, જેમ કે એક કલ્ચરને લીધે પણ આપણે એ સાથે સંકળાયેલા છીએ, એટિક્વેટ્સ, રહેન સહેન આપણે આપણા જીવનમાં વાળી લીધું છે, એના શબ્દો, એની વાક્ય રચનાઓ, આ બધી જ વસ્તુ આપણે કોઈક ને કોઈક રીતે આપણે પોતાની અંદર સમાવી લીધી છે। તમે જો કે એ એટલા માટે જ કદાચ આ ભાષાને આજ ઇન્ટરનેશનલ લેંગ્વેજ તરીકે ઓળખવામાં આવે છે, ઇંગ્લિશ એઝ અ ઇન્ટરનેશનલ લેંગ્વેજ। કહેવાય છે કે આ ભાષાએ હંમેશાથી જ બધી ભાષાઓને પોતાની અંદર સમાવી લીધું છે। એમ કદાચ આપણા દેશના લોકોએ પણ જેમ પોતાની અંદર સ્વીકારી લીધું છે તેમ આ ભાષાને પણ આપણે અપનાવી લીધી છે, જેમ એ ભાષા આપણને અપનાવવા તરફ હંમેશા આગળ રહેતી હોય ત્યારે હું ચોક્કસપણે કહીશ કે આજનો મારો મુદ્દો છે ઓન ધ 5th ડે। મારો આજનો ટોપિક છે ઇમ્પોર્ટન્સ ઓફ LSRW સ્કિલ, એટલે કે પાર્ટ્સ ઓફ કમ્યુનિકેશન સ્કિલ। તમને એમ થશે કે હવે આ LSRW સ્કિલ અને અંગ્રેજીને શું લેવા દેવા? ચોક્કસપણે લેવા દેવા છે, કારણ કે આ બંને એકબીજાની સાથે અતૂટપણે જોડાયેલા છે। તમે જુઓ કે જ્યારે આપણે અંગ્રેજી ભાષા બોલતા શીખીએ છીએ ત્યારે શરૂઆત ક્યાંથી થાય? ફ્રોમ ધ સેમ વે આ સ્કિલથી જ આ બધી શરૂઆત થાય છે। આપણે આ સ્કિલ્સ જે છે આપણે શીખવાડે છે આપણો એટીટ્યૂડ કેરી કરવાનો, હાઉ ટુ પ્રોનાઉન્સ, હાઉ ટુ સ્પીક, તમારે એકબીજાની પ્રત્યે શું વલણ દાખવવું જોઈએ, આ બધી જ વસ્તુ આ સ્કિલ્સ આપણને એક યા બીજી રીતે શીખવતી હોય છે। તમે યાદ કરો અને પોતાની જાતને, અંગ્રેજી ભાષાને પોતાની સાથે કનેક્ટ કરતા શીખો। આ દરેકે દરેક સ્કિલને આપણે પોતાની રૂટીન લાઈફમાં આપણે એક યા બીજી રીતે ઉપયોગ કરતા જ હોઈએ છીએ। એ જ રીતે આજે આપણા જીવનની સાથે જ આ સ્કિલ્સને પણ જોડતા જઈશું અને શીખતા જઈશું। ફોર એક્ઝામ્પલ, તમે યાદ કરો કે આપણે જ્યારે એક નાનકડું બાળક જન્મે છે ત્યારે એ પહેલાં એને એટલું બધું કશું જ આવડતું નથી, એ બોલી શકતું નથી, એ લખી શકતું નથી, એ વાંચી શકતું, પણ એ સૌથી પહેલાં સાંભળવું એટલે કે લિસનિંગ સ્કિલ એની સૌથી વધારે પહેલી એની અંદર શ્રવણ શક્તિ ઉદ્ભવે છે। એ જેમ જેમ મોટો થાય છે, જ્યાં સુધી બોલતો નથી ત્યાં સુધી એ ધીમે ધીમે બધા લોકો જે વાત કરે છે સાંભળે છે અને સમજે છે। આપણને ખ્યાલ જ છે કે આપણે એને હસાવતા હોઈએ તો એ સામે આપણને એક્સપ્રેશન આપે છે, એનું સામે આઉટપુટ મળે છે કે એ હસે છે। આપણે એની સાથે વાતો કરીએ છીએ ત્યારે એ સામે હોકારા ભરીને આપણને એનો એક રિસ્પોન્ડ કરે છે। એટલે કે વિચારો કે જ્યારે એક નાનકડું બાળકની અંદર પહેલી એક શક્તિ, એક શ્રવણ શક્તિ એટલે કે લિસનિંગ સ્કિલ, એલ ફોર લિસનિંગ સ્કિલ બિલ્ડઅપ થાય છે, એન્હાન્સિંગ થાય છે। ત્યાર પછી ધીમે ધીમે બાળક જેમ મોટું થતું જાય છે તેમ એ જે કંઈક એ સાંભળે છે એ દરેકે દરેક વસ્તુ એ ધીમે ધીમે બોલવાનો પ્રયત્ન કરે છે। ધેટ મીન્સ એની અંદર સ્પીકિંગ સ્કિલ, એઝ ફોર સ્પીકિંગ સ્કિલનો ઉદ્ભવ થાય છે, ઉમેરો થાય છે। આપણે જોઈએ છીએ કે આપણા ઘરની અંદર જે બોલાતું હોય એટલે બાળક હંમેશા એ જ વસ્તુ એડોપ્ટ કરે જે એની સામે નજીકના લોકોની અંદર બોલાતી ભાષા એ સૌથી પહેલાં શીખે। એ જ રીતે આ સ્પીકિંગ પણ એ જ રીતે શીખ્યો। ત્યાર પછી થોડાક સમય જતાં ધીમે ધીમે એ શબ્દોને ગોઠવતા આલ્ફાબેટ્સ, તમે યાદ કરો જે આપણે શીખ્યા, ગ્રેમર જોયો, અંગ્રેજી ભાષાનું કનેક્શન,
જેમ તમે જોયું કે બેઝિક ઇંગ્લિશના ગ્રામર રિકેપની અંદર આપણે જોયું કે આલ્ફાબેટ્સ છે, મૂળાક્ષરો એ ઓળખતો થયો, અને કઈ રીતે ઓળખ્યા? એ ધીમે ધીમે વાંચતો થયો. હવે એ દરેક જે શબ્દો બોલતો હતો એ આપણે વાંચતો થયો, એ અલગ અલગ સેન્ટેન્સ બનાવતો થયો અને સેન્ટેન્સ વાંચતો થયો. આ બધા જ ક્રિયાઓ એટલે કે એની અંદર આર ફોર રીડિંગ સ્કિલ ડેવલપ થઈ. ધીમે ધીમે એ વાંચે છે અને પછી એ સમજે છે. સૌથી છેલ્લું ડબલ્યુ એટલે કે રાઇટિંગ સ્કિલ. પહેલાં સાંભળે છે, પછી બોલતા શીખે છે, પછી વાંચતા શીખે છે, અને સૌથી છેલ્લે એ લખતા શીખે છે, કે જેનું આપણે બધાને સખત જોર આવે છે, કંટાળો આવે છે કે આ શું લખવાનું આવ્યું. તે છતાં પણ આપણે અહીં સુધી તો આવી જ ગયા છે બહુ સરળતાથી. આપણે જોઈએ તો રાઇટિંગ સ્કિલની અંદર એ નવી રીતે ધીમે ધીમે એકડો ઘૂંટે છે. ત્યાર પછી આલ્ફાબેટ્સ આપણે જોયા, ત્યાર પછી આપણે જોયા ઘણા બધા અલગ અલગ સેન્ટેન્સ પેટર્ન્સ, ગ્રામરના રૂલ્સ મુજબ એ લોકો વાક્ય બનાવતા, લખતા શીખે છે. આ રીતે એની પોતાની રાઇટિંગ સ્કિલ પણ એક અલગ રીતે એન્હાન્સ થાય છે. આ જે ચાર જે સ્કિલ છે એ એક યા બીજી રીતે એકબીજાની સાથે જોડાયેલી જ છે. અને આપણે જોઈએ તો ઇટ્સ અ પિલર ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ. એ પિલર છે ઇંગ્લિશ ભાષાનો, અંગ્રેજી ભાષાનો. અંગ્રેજી ભાષા લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ એન્ડ રાઇટિંગ, વિધાઉટ ધેમ ઇટ ઇઝ નથિંગ. એના વગર કશું જ નથી. આ ચાર સ્કિલ્સ સાથે જ અંગ્રેજી ભાષા ખૂબ જ વધારે ફળદ્રુપ છે અને એનાથી બહુ ફળદ્રુપતા આપણે સુધી પહોંચી રહી છે. આ અંગ્રેજી ભાષાની અંદર તમે જોયું તો આ LSRWનું તો મહત્વ છે જ. હવે કઈ રીતે આપણને મદદરૂપ થાય એ આપણે જોઈએ. અહીંયા એક તમને એક ચાર્ટ બતાવું છું. એના પ્રપોર્શન્સ બતાવ્યું છે. પ્રપોર્શન્સ ઓફ ટાઈમ સ્પેન્ટ બાય ધ સ્કિલ. સૌથી વધારે સ્પીકિંગ સ્કિલ, રીડિંગ, રાઇટિંગ એન્ડ લિસનિંગ. તમે જુઓ છો કે અહીંયા એક આખા ગ્રાફ મુજબ તમને દર્શાવવામાં આવ્યું છે કે સૌથી વધારે લિસનિંગ સ્કિલ એટલે કે લિસનિંગ કરે છે બાળકો, સ્ટુડન્ટો સૌથી વધારે ભાર એની ઉપર આપે છે. સાંભળે છે, સમજે છે અને ત્યારે જ અન્ડરસ્ટેન્ડ કરે છે. એ જ રીતે સૌથી ઓછું પ્રમાણ છે રાઇટિંગનું, જેમ કે એને સૌથી વધારે કંટાળો આવે છે. રીડિંગ અને સ્પીકિંગ બંનેનો પ્રપોર્શન ઓલમોસ્ટ સરખું છે અને વિદ્યાર્થીઓની અંદર આ પ્રપોર્શન્સ જોવા મળ્યું છે એક તારણ મુજબ. મારા મતે હું એમ માનું છું કે લિસનિંગ ઇટ્સ વન ઓફ ધ બેસ્ટ થેરાપી ટુ લર્ન. તમે કોઈ પણ વસ્તુ શીખવી હોય તો સૌ પ્રથમ આપણે એને સાંભળવી પડે. જેમ આપણે વાત કરીએ આગળ, જેમ નાનું બાળક પહેલાં સાંભળતા શીખે છે, ગ્રાસ્પિંગ પાવર એની અંદર ઊભો થાય છે. એટલે કે હું કહી શકું કે જે સૌથી સારો લિસનર હોય બરાબર, એ જ કોઈક ને કોઈક અંશે સારો સ્પીકર બની શકે છે બરાબર. એ જ રીતે વન્સ હુ ઇઝ અ વેરી ગુડ રીડર હુ મસ્ટ બીકમ અ ગુડ રાઇટર. કે જે સૌથી સારું વાંચે છે, જેની પાસે અઢળક બહોળો અનુભવ છે વાંચનનો, ઘણા બધી મોટી વોકેબ્યુલરી છે, શબ્દભંડોળ છે, અને એ શબ્દભંડોળનો ઉપયોગ કરીને એ ઇમેજિનેશનનો, એ કાલ્પનિકતાને એ ગોઠવી શકવાની વૃત્તિ શક્તિ ધરાવનાર વ્યક્તિ ખૂબ જ સારું લખી શકે છે. તો આ જે સ્કિલ્સ છે LSRW એ બધી જ એકબીજાની સાથે ઇન્ટરકનેક્ટેડ છે, જે આપણે જોઈ શકીએ છીએ. The skills are divided into two types. આ જે બે સ્કિલ્સ છે એને આપણે બે અલગ અલગ પાર્ટ્સની અંદર ડિવાઈડ કરી છે. The first one is a receptive and reproductive skills, that is known as also a passive skill. કઈ બે સ્કિલ છે રિસેપ્ટિવ સ્કિલની અંદર? લિસનિંગ એન્ડ રીડિંગ. બોથ આર રિસેપ્ટિવ. હવે રિસેપ્ટિવ એટલે કે રિસીવ કરવું, પહેલાં તો ગ્રાસ્પ કરવું, લઈ લેવું આપણે એવું કહીએ તો. Because learner do not need to produce a language, they received and understood. આ બંને જે સ્કિલ એવી છે જેમ કે લિસનિંગ અને રીડિંગ, એની અંદર કોઈ પણ જાતના લેંગ્વેજને, કોઈ પણ જાતનું સાહિત્યને જાતે બનાવવાનું નથી, પરંતુ જે કંઈ સાહિત્યની પાસે સામે છે, મળે છે, એને લેવાનું અને સમજવાનું. આ બે જ કામ આ લિસનિંગ અને રીડિંગ સ્કિલ કરે છે. ધેટ્સ વાય ઇટ્સ અ પેસિવ સ્કિલ. હવે આ વાત થઈ પેસિવ સ્કિલ એટલે કે રિસેપ્ટિવ સ્કિલને વાત થઈ. ત્યારે સામે આપણે જોઈએ તો પ્રોડક્ટિવ ક્રિએટિવ સ્કિલ, ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ એક્ટિવ સ્કિલ. હવે સ્પીકિંગ અને રાઇટિંગ, એઝ વી નો ધેટ બોથ આર ક્રિએશન્સ,
કે જ્યારે તમે સાંભળો છો સારું ત્યારે સ્પીક એટલે કે બોલો છો, એ બોલવા માટે તમને ક્યાંક તૈયાર નથી મળતું. એની અંદર તમારી પોતાની અભિવ્યક્તિ છે, તમારું પોતાનું ક્રિએશન છે, તમારા પોતાના મંતવ્યો છે અને જે તમે બોલી રહ્યા છો. બરાબર છે. એ જ રીતે રાઇટિંગમાં પણ છે. એમાં તમારા શબ્દો છે કે જે તમે કટાર રીતે લખી રહ્યા છો, અથવા તો કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પરિસ્થિતિને આધીન લખો છો, પણ એમાં તમારું પોતાનું જ અસ્તિત્વ છે. The skills, because learners are applying these skills in a need of produce a language. એ નીડ છે કે જ્યારે એણે પોતાને પ્રોડક્શન કરવાનું છે એક લેંગ્વેજનું, અથવા તેમ કહી શકાય કે એને વાત જ્યારે કહેવાની છે પોતાની રીતે, ત્યારે પ્રોડક્ટિવ કહી શકાય એવી આ સ્કિલ છે. તો આ વાત થઈ રિસેપ્ટિવ પ્રોડક્ટિવ સ્કિલ, દેટ મીન્સ પેસિવ એન્ડ એક્ટિવ સ્કિલ. ફરી પાછા જોઈ લઈએ. રિસેપ્ટિવ સ્કિલ્સ કઈ કઈ છે? લિસનિંગ સ્કિલ એન્ડ રીડિંગ. And productive and creative skill, that is a speaking and writing skill. હવે આપણે વન બાય વન ચાર સ્કિલને ઊંડાણપૂર્વક થોડુંક જઈશું. ફર્સ્ટ ઓફ ઓલ વી સ્ટાર્ટ વિથ ધ લિસનિંગ સ્કિલ. જ્યારે લિસનિંગ સ્કિલની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણે થોડાક એના ફેક્ટ વિશે જાણી લઈએ કે એના કેટલાક ફેક્ટ છે જે જાણવા જેવા છે. પહેલું, the speaking rate is 120 to 150 words per minute and brain capability to processing 500 to 700 words in a minute. આપણે એક મિનિટની અંદર 120 થી 150 શબ્દ બોલી શકીએ છીએ, પણ એની સામે આપણું મગજ એટલે કે આપણું બ્રેઇન એટલું બધું કેપેબલ છે, ઇટ કેન ગ્રાસ્પ 500 to 700 words in minute. એ 500 થી 700 શબ્દો એક મિનિટની અંદર ગ્રાસ્પ કરી શકે છે. એટલે એમ કહેવાય કે આપણે કદાચ એમ કહીએ કે આપણે આળસ કરીએ છીએ ત્યારે આપણને એવું લાગે છે કે આજે મને કશું યાદ નથી રહેતું, બટ બ્રેઇન ઇઝ ધ સેમ સિસ્ટમ. બ્રેઇનની એક જ સિસ્ટમ છે અને એ ફોલો કરે છે. યટ વી મસ્ટ બી શું કહી શકાય કે આપણે આળસુ બની જઈએ છીએ, આપણે નથી ઈચ્છા થતી કે મને આજે વાંચવું નથી, ત્યારે આપણે આવા બધા બહાનાઓ કરતા હોઈએ છીએ. See, the most of the brain is idle, thus the attention divides and listening get affected. અને આ સમયે લિસનિંગ એ સૌથી મોટું અફેક્ટેડ પાર્ટ છે. જ્યારે તમને બીજું કંઈ કરવામાં કંટાળો આવે છે, બહુ થાક લાગે છે, આળસ આવે છે, ત્યારે એક લિસનિંગ એવી થેરાપી છે કે વિચ ગીવ્સ યુ અ પ્લીઝ અથવા તો પ્લીઝન્ટ. તમને જ્યારે એ મજા મળે છે, એક આનંદ મળે છે આ કામ કરવામાં. સી, હુ વિલ બી અ ગુડ લિસનર? કોણ ગુડ લિસનર બની શકે છે? પહેલા તો કોણ ગુડ લિસનર છે? See, eyes are on the speaker. પહેલી વસ્તુ, જે સારો લિસનર છે એ હંમેશા શું કરશે કે એનું પોતાનું પૂરેપૂરું ધ્યાન જે તે સ્પીકરની ઉપર રહેશે. જે બોલનાર વ્યક્તિ છે એની ઉપર એનું ધ્યાન કોન્સન્ટ્રેટ હશે. બરાબર છે. માઉથ ઇઝ ક્વાઇટ. બરાબર. હી મસ્ટ બી મમ. એ હંમેશા ચૂપ રહેશે, કારણ કે એની સામે બોલનાર વ્યક્તિને એ ન્યાય આપી શકે અને એને સમજી શકે. ધેન hands and feet are still, એટલે કે એક જગ્યાએ બેસી એકાગ્રતાને મેન્ટેન કરે. આ એકાગ્રતાથી બેસી અને સાંભળે ત્યારે એક બહુ સારો લિસનર તરીકે સાબિત થાય છે. એન્ડ ધેન ઇયર્સ લિસન્સ કેરફુલી. એના કાનથી એ ચોક્કસતાપૂર્વક સાંભળે છે, જે કંઈક મેળવવા જેવું છે એ મેળવે છે અને એના ઉપર ધ્યાન એકાગ્ર કરે છે. એન્ડ ધેન એટ લાસ્ટ બ્રેન ઇઝ થિંકિંગ ઓલમોસ્ટ વોટ ઇઝ બિંગ સેડ. તમારું મગજ છે તે શું વિચારવા બેસે છે? એ વિચારે છે કે ભાઈ તારે આમાંથી શું લેવા જેવું છે, શું સમજવા જેવું છે. બરાબર. આ બંને વસ્તુઓને ડિસ્ક્રાઇબ કરે છે, એ બંને વસ્તુને એનાલાઇઝ કરે છે. આ રીતે જ એનાલાઇઝિંગ સિસ્ટમની સાથે ટુ બી અ વેરી ગુડ લિસનર, લિસન કેરફુલી, બી અ ક્વાઇટ એન્ડ જસ્ટ સ્ટેર ટુ ધી સ્પીકર. આટલા ગુણધર્મોને તમારી સાથે લઈને ચાલો તો હું એવું માનું છું કે યુ મસ્ટ બીકમ અ ગુડ લિસનર. સી, એમ્સ ઓફ લિસનિંગ સ્કિલ. લિસનિંગ સ્કિલના પણ કેટલાક ધ્યેયો છે. હવે કયા? પહેલું જોઈએ, ટુ મેક સ્ટુડન્ટ્સ કેપેબલ ટુ કરેક્ટલી ઇમિટેટ ધ વર્ડ્સ સ્પોકન બાય અધર્સ. મેં આગળ વાત કરી એમ જ કે સ્ટુડન્ટ્સ અથવા તો કોઈ પણ બાળકો એ હંમેશા શું કરે છે કે સામેવાળા વ્યક્તિએ બોલાયેલા શબ્દોને ઇમિટેટ કરવા, કોપી કરવાના, અનુકરણ કરવાના પ્રયત્નો કરે છે. અને પહેલી વસ્તુ એ છે કે લિસનિંગ સ્કિલ સાંભળીને પણ વિદ્યાર્થીઓ
શું કરે છે કે ટ્રાય કરે છે, ટ્રાય ટુ સ્પીક લાઈક ધ ટીચર્સ. એ હંમેશા ટીચર્સને અનુકરણ કરીને, કોઈ પણ બીજા વ્યક્તિને અનુકરણ કરીને એના વિશેના જેવું બોલવાના પ્રયત્નો કરતું હોય છે. તો લિસનિંગ સ્કિલ એમાં બહુ વધારે પડતી હેલ્પફુલ છે. બીજો મુદ્દો, ટુ ડેવલપ સ્કિલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ મિનિંગ ઓફ ઓડિયો એડ્સ. ઓડિયો વિઝ્યુઅલ એડ્સ વિશે તમે જાણો છો, કેસેટ્સ એન્ડ ઓલ, ઓડિયો ક્લિપ્સ આર ધેર. આ બધીની અંદર જે રેકોર્ડિંગ થયેલું હોય છે એને અન્ડરસ્ટેન્ડ કરવું, એને સમજવા માટે લિસનિંગ સ્કિલ એટલે કે કેરફુલી લિસન કરવું, શાંતિથી સાંભળવું. અત્યારે અહીંયા આવે છે ને કે લિસન કેરફુલી ફ્રોમ ઇયર્સ. તમારા કાનને એકદમ સરળ રાખો અને ચોક્કસતાપૂર્વક સાંભળો. એ ખૂબ જ જરૂરી છે, બીકોઝ વી હેવ ટુ નો દેટ વોટ ઇઝ સ્પીક, અથવા તો શું બોલવા જઈ રહ્યા છે, શેના વિશે વાત થઈ રહી છે, એના વિશે આપણે ચોક્કસપણે જાણી શકીએ. ત્રીજો મુદ્દો છે કે ટુ અન્ડરસ્ટેન્ડ ધ સેન્ટિમેન્ટ ઓફ ધ સ્પીકર. તને સમજવાનું છે સેન્ટિમેન્ટ, લાગણીઓ, કે સ્પીકર ખરેખર એની કઈ લાગણી છે ને એના વિશે, અને કઈ રીતે એ કહેવા માંગે છે, કયા રીતે, કઈ ઢબમાં એ આ વાત કહે છે. એ તમે ચોક્કસપણે, જો લિસનિંગ સ્કિલ આપણી કેરફુલ હશે તો જ આપણે જાણી શકીશું. સામેવાળા વ્યક્તિના મનની વાત એના શબ્દોની અંદર આપણે કઈ રીતે એના બોલવાની છટાથી આપણને ખ્યાલ આવી જાય કે એ શું કહેવા માંગે છે, કયા ઢબમાં કહેવા માંગે છે. છેલ્લું, ટુ ડેવલપ અ મેન્ટલ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટ ઓફ ધ સ્ટુડન્ટ. લિસનિંગ સ્કિલ વિદ્યાર્થીના માનસિક અને બૌદ્ધિક વિકાસની અંદર બહુ મોટો ફાળો આપે છે. એને એકાગ્ર કરવાનો, એને એક જગ્યાએ સ્થિર કરવાનો, સાંભળવા માટે તટસ્થ થવા દેવાનો, વિશ્લેષણ કરવાનો, આ બધા જ અનુભવો લિસનિંગ સ્કિલ એક બાળકની અંદર આપે છે. અને બાળકને આના લીધે જ એક નવું ડેવલપમેન્ટ મળે છે, એનો એક નવો ગ્રોથ થાય છે, અને ધીમે ધીમે એ સમાજની અંદર કોઈક ને કોઈક રીતે અનુસરવા માટે અથવા તો સમાજને મદદરૂપ થવા માટે આગળ વધતો હોય છે. સો આ હતા એમ્સ ઓફ, એટલે કે ધ્યેયો, લિસનિંગ સ્કિલ માટેના ધ્યેય, હેતુ. તો હવે આપણે આગળ જઈએ સ્પીકિંગ સ્કિલ તરફ. સ્પીકિંગ સ્કિલની અંદર આપણે જોઈએ તો તમને એવું લાગે છે કે ઇટ્સ અ ડિફિકલ્ટ વન. આપણે જોયું એમ ઇટ્સ અ ક્રિએટિવ સ્કિલ, ઇટ્સ અ એક્ટિવ સ્કિલ, કે જે આપણે પોતે જાતે જ બનાવવાની છે. બરાબર છે. સો 3 સ્ટેપ્સ ટુ ક્રાફ્ટ અ પાવરફુલ મેસેજ, પાવરફુલ સ્પીકિંગ. 3 જ પોઈન્ટ છે ને સ્ટ્રેટ ફોરવર્ડ હું તમારી સાથે વાત કરીશ કે આ 3 મુદ્દાઓને જો આપણે ચોક્કસપણે સમજી લઈએ તો તમે જે કંઈક બોલવાના છો એ તમે બહુ સારી રીતે બોલી શકો છો. ફર્સ્ટ, ડિટરમાઇન હુ. પહેલાં તમારે જાણવું જોઈએ, સમજવું જોઈએ કે હુ ઇઝ અ ઓડિયન્સ, કે તમે કોની સામે આ બધી વાત કરવા જઈ રહ્યા છો. બરાબર છે. શેના વિશેની ચર્ચા છે એ પછીનો મુદ્દો છે, પણ પહેલું જાણ હોવું જોઈએ કે તમારી સામેની ઓડિયન્સ કઈ છે. બાળકો છે, પુખ્ત વયના લોકો છે, વૃદ્ધો છે, કે પછી બધી જ ઉંમરના લોકો છે. એ ધ્યાનમાં લઈને જ તમે કોઈ પણ એક મુદ્દાને ન્યાય આપી શકો એમ છો. વર્કઆઉટ ઓન યોર વોટ ડુ યુ વોન્ટ. પહેલી વસ્તુ કે તમને શું જોઈએ છે, તમારા સામેની જે ઓડિયન્સ છે એ શું માંગે છે તમારી સામે, શેના વિશેની ચર્ચાની એક્સપેક્ટેશન રાખે છે, એ તમારે પહેલાં તો જાણી લેવું જોઈએ. તો જ એના વિશે આપણે ચોક્કસપણે યોગ્ય બોલી શકીએ છીએ. અને થર્ડ વન, that is a how. Work on your how. That how can you do, determine. તમારે શું કરો છો, કઈ રીતે તમે આ વાત અથવા તો આ કઈ રીતે તમારા ઓડિયન્સ સુધી તમારી વાત પહોંચાડવાના પ્રયત્ન કરશો, કઈ રીત છે તમારી, આ બધી જ વસ્તુ આપણે જોવાની છે. ધેટ મીન્સ હુ, વોટ એન્ડ હાઉ. પહેલાં તો કોના સમક્ષ રજૂ કરો છો એ, ત્યાર પછી શું રજૂ કરો છો એ, અને કઈ રીતે રજૂ કરો છો એ. આ 3 સ્પીકિંગ સ્કિલની અંદર બહુ જ મૂળભૂત પાયાના મુદ્દાઓ છે. હવે સ્પીકિંગ સ્કિલ વેરી ફ્રેન્કલી આપણે કહીએ તો બહુ ધ્યાનમાં રાખવા જેવી સ્કિલ છે. ઇટ ઇઝ અ ક્રિએટિવ સ્કિલ. અને જ્યારે તમારે ખૂબ સારી સ્પીકિંગ કરવી હોય, બોલવું હોય, એના એલિમેન્ટ્સને થોડા ધ્યાનમાં રાખવા જેવા છે. આર્ટિક્યુલેશન, પ્રોનાઉન્સિએશન, વોઇસ ક્વોલિટી, એસેન્ટ, ઇન્ટોનેશન, પોઝ, પંચ્યુએશન. આ અમુક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને, આ બધા જ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપણે આપણા સ્પીકિંગને અથવા તો આપણા વક્તવ્યને સારું બનાવવાનું અને સરળ બનાવવાના પ્રયત્નો કરીએ છીએ. પહેલી વસ્તુ,
આર્ટિક્યુલેશન, તમારું વક્તવ્ય બહુ જ સચોટ હોવું જોઈએ કે સામેવાળા વ્યક્તિને જાણવા સમજવામાં બહુ મોટો પ્રશ્ન ન થાય. પ્રોનાઉન્સિએશન, તમે જે બોલી રહ્યા છો એના પ્રોનાઉન્સિએશન એકદમ ક્લિયર હોવા જોઈએ કે જેનાથી કોઈ પણ જાતની કન્ફ્યુઝન ઊભી નહીં થાય. વોઇસ ક્વોલિટી, સામેવાળા વ્યક્તિ ઓડિયન્સ સુધી જ્યારે આપણે વાત કરવાની હોય છે ત્યારે આપણા વોઇસની ક્વોલિટી, ટોનલ સારો હોવો જોઈએ, સ્પષ્ટ હોવો જોઈએ, આપણા ઉચ્ચારણ પણ એટલા જ સ્પષ્ટ હોવા જોઈએ કે જે ઓડિયન્સ સુધી યોગ્ય રીતે પહોંચી શકે. એસન્ટ, સિમિલિયરલી ઉચ્ચારણોને ધ્યાનમાં રાખીને જ છે. ઇન્ટોનેશન, તમારા બોલવાની ઢબ, લયકારી હોવી જોઈએ કે જે સાંભળનારને કંટાળો નહીં લાવે, એ તમને સાંભળવા ગમે એવો પોતાનો તમારો ટોન પણ નવો હોવો જરૂરી છે. પોઝ, ક્યાં અટકવું છે એ પહેલાં તમને ખ્યાલ હોવું જોઈએ, ક્યાં સળંગ વાંચવાનું છે એ આપણને ખ્યાલ હોવું જોઈએ. ત્યાર પછી છેલ્લું છે પંચ્યુએશન, જે સૌથી જરૂરી છે. બરાબર, પંચ્યુએશન વિશે તમે જાણો છો કે વિરામ ચિહ્નોનો ઉપયોગ એ જ છે કે જ્યારે આપણે કોઈ પણ વાક્ય વાંચતા છે, ફોર એક્ઝામ્પલ હું એક ફકરો વાંચું છું અને એ ફકરો વાંચતી વખતે મને નવા નવા પોઈન્ટ્સ મળે છે અને હું વાંચતી જાઉં છું સળંગ, કોઈ પણ જાતના પંચ્યુએશન માર્કને યોગ્ય રીતે વાંચ્યા વગર, તો એનો યોગ્ય મિનિંગ મને ખ્યાલ જ નહીં આવે, એનો યોગ્ય અર્થ સુધી હું પહોંચી જ ના શકું. કારણ કે વાક્ય સીધું વાંચવું અને સાથે પંચ્યુએશનની સાથે વાંચવું એમાં બહુ મોટો ડિફરન્સ છે. આર યુ રીડિંગ, આર યુ રીડિંગ, આર યુ રીડિંગ, આર યુ રીડિંગ, આ બધાની અંદર ફરક છે. આર યુ રીડિંગ સીધી વાત કરી છે, તું શું વાંચે છે. હું જ્યારે પ્રશ્ન પૂછું શું તું વાંચે છે, જ્યારે મારા પ્રશ્ન પૂછવાની અંદર એક લયકારી, મારો ઢબ એવો છે, વોઇસ ક્વોલિટી એવી છે અને હું ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન હોય એટલે ત્યાં આપણે અટકીએ છીએ ક્વેશ્ચન માર્ક વખતે કે આઈ આસ્ક્ડ સમથિંગ ટુ યુ, હું તને પૂછું છું કે તને આ વસ્તુ ગમે છે, ત્યારે આપણને એનો આન્સર મળે છે. ઉદ્ગાર ચિહ્ન હોય એટલે કે એક્સક્લેમેટરી સેન્ટન્સ, વાવ, તો એવો ભાવ તમારા બોલવાની અંદર પણ આવવો જોઈએ. બરાબર છે. ધેટ મીન્સ પંચ્યુએશન મસ્ટ બી ધેર ઇન યોર સ્પીકિંગ. જેવું તમારી સામે રહેલા ભાવને આપણે રજૂ કરવાનો હોય છે એવો જ ભાવ તમારા પોતાના સ્પીકિંગની અંદર પણ તમારે ધીમે ધીમે ઢાળવો પડે, તો તમે ચોક્કસપણે ગુડ સ્પીકિંગ કરી શકો, બહુ સારું વક્તવ્ય પોતાની રીતે આપી શકો એમ છો. તો આ વાત થઈ ગુડ સ્પીકિંગ એટલે કે સારા સ્પીકિંગના એલિમેન્ટ્સની. હવે વી હેવ ટુ જસ્ટ ટેસ્ટ અવર પ્રોનાઉન્સિએશન સ્કિલ, કે જ્યારે આપણે એલિમેન્ટ્સ જોયા તો થોડીક એક રમત કરતા આપણે પ્રોનાઉન્સિએશન સ્કિલ તરફ જોઈએ. બરાબર છે. આ પ્રોનાઉન્સિએશન સ્કિલને આપણે પહેલાં તો જોતા તમને નવા કેટલા બધા શબ્દો જોવા મળે છે. હવે આ શબ્દોને બોલવા અને એની સામેની સ્પેલિંગ થોડીક અલગ અલગ છે, એમના પ્રોનાઉન્સિએશન અલગ છે અને એમને સ્પેલિંગ અલગ છે. સી, ધ ફર્સ્ટ ઇઝ અ પ્રોનાઉન્સિએશન. વી ઓલ આર pronounced as a pronunciation. It's a pronunciation, not a pronunciation. બરાબર છે, પહેલો વસ્તુ. ત્યાર પછી સાયકોલોજી. સાયકોલોજીની સ્પેલિંગના નોટ, એમાં એસ પહેલાં નથી, પી છે, એ પહેલાં ધ્યાનમાં રાખવાનું. આપણે હંમેશા વાનસડે, નોટ અ વેડનસડે. બરાબર છે, વેડનસડે નથી, એ વેનસડે છે. કર્નલની સ્પેલિંગ બોલતી વખતે આપણે એવું લાગે ના સ્પેલિંગમાં ચોક્કસપણે આર હશે જ, બટ ઇટ ઇઝ નોટ ધેર. અનિયન, આ એક પ્રોનાઉન્સિએશન. થમ. બરાબર છે. આ રીતે પ્રોનાઉન્સિએશનને આપણે થોડું ગ્રાસ કરવા જેવું છે. કેમિસ્ટ્રી. હવે કેમિસ્ટ્રીની સ્પેલિંગ આપણે જોઈએ તો એવું લાગે કે નહીં મારે તો કેમિસ્ટ્રી બોલવું જોઈએ, તો જ સાચું પ્રોનાઉન્સિએશન થાય. બરાબર છે. તો વી હેવ ટુ કોન્સન્ટ્રેટ ઓન ધ પ્રોનાઉન્સિએશન સ્કિલ. આપણે ધ્યાન રાખવા જેવું છે આ સ્કિલને. હવે બહુ જ સરસ એક એક્સરસાઇઝ છે ટંગ ટ્વિસ્ટર્સ. અહીંયા મેં કેટલાક ટંગ ટ્વિસ્ટર તમને આપ્યા છે કે જેનાથી તમે તમારા શબ્દોને, તમારી સ્પીડને કનેક્ટ કરી શકો, તમારી સ્પીડને વધારે પડતી સાચવી શકો, જોઈ શકો કે હાઉ કેન યુ સ્પીક વેલ. તમે એકદમ સળંગ બોલવું હોય, સતત બોલવું હોય તો આ ટંગ ટ્વિસ્ટર તમને હેલ્પ કરે છે. અને આ ટંગ ટ્વિસ્ટર પરથી મારે એક એક્ટિવિટીઝ મને યાદ આવી કે જે આપણે લિસનિંગ સ્કિલ અને સ્પીકિંગ સ્કિલ એ બંનેને કનેક્ટેડ એક તમારી બહુ જ જૂની એવી એક્ટિવિટી કહીએ અથવા તો કોઈ એક રમત કહીએ તો પણ ચાલે. બાળપણમાં આપણે બધા જ શીખ્યા છે, રમ્યા છીએ. તમને બધાને ખ્યાલ હશે ટેલિફોનવાળી ગેમ વિશે.
બરાબર છે, ચોક્કસપણે ખ્યાલ હશે. હું પણ રમી છું, તમે પણ રમ્યા હશો. એ ટેલિફોનિક ગેમની અંદર આપણે બધા ગોળ કુંડાળું કરીને બેસતા, બરાબર છે. ત્યાર પછી શું થાય, કોઈ એક વ્યક્તિ એક ટંગ ટ્વિસ્ટર એક બાજુવાળા વ્યક્તિના કાનમાં કહે છે અને એના બાજુવાળા, આ રીતે આખી ચેનલ ચાલે છે કે જ્યાં સુધી ચાલે છે કે જ્યાં છેલ્લા વ્યક્તિ સુધી આ વાત પહોંચે નહીં ત્યાં સુધી, બરાબર. બધા એકબીજાના કાનની અંદર ધીમે ધીમે આખા ટંગ ટ્વિસ્ટર બોલતા જાય છે, બરાબર છે. એમાં બંને સ્કિલ ઇન્ક્લુડ થાય છે. સી, આઈ ટેક અ કોન્સેપ્ટ ઓફ બોથ. હું બંનેનો કોન્સેપ્ટ લઉં છું, બરાબર, કે બોલે છે અને એક સાંભળે છે, બરાબર. ફોર એક્ઝામ્પલ, આઈ સેડ ફ્લાઈઝ ફ્લાય બટ ફ્લાય ફ્લાઈઝ. આ પહેલી હું વ્યક્તિ કે જેણે આ વસ્તુને આગળ પાસ કરી. હવે આ પાસ થતા 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 છેલ્લા સુધી આવે તે આપણને યાદ છે કે અર્થનું અનર્થ થઈ ગયેલું હોય, ઘણા શબ્દો ઉમેરાયા હોય, ઘણા શબ્દ બાકાત થઈ ગયેલા હોય. ધેટ મીન્સ આ જે એક્ટિવિટી છે, આ જે રમત છે, આપણને શું શીખવાડે છે અને શું કહેવડાવે છે કે ખરેખર વી આર વેરી મચ પુઅર ઇન સ્પીકિંગ એન્ડ લિસનિંગ બોથ. કે આપણે લિસનિંગમાં પણ એટલા કાચા છીએ, કારણ કે જો બોલતી વખતે આપણે બાજુવાળા સુધી ખ્યાલ નહીં આવવો જોઈએ કે શું બોલે છે, શું કહે છે. ખ્યાલ આવે છે? આ જ રીતની વાત છે. સો વી મસ્ટ બી કોન્સન્ટ્રેટ ઓન અવર લિસનિંગ એન્ડ ધેન અવર સ્પીકિંગ ઓલ્સો. સો આ વાત હતી આપણી લિસનિંગ સ્કિલ અને સ્પીકિંગ સ્કિલની. લેટ મૂવ ટુવર્ડ્સ ટુ ધી રીડિંગ સ્કિલ. હવે આપણે આપણી રીડિંગ સ્કિલ તરફ આગળ વધીએ છીએ. સી, રીડિંગ સ્કિલની કેટલીક સ્ટ્રેટેજીસ છે. તમને બધાને એવું લાગે છે અમે કંટાળી ગયા છે. હવે આતે વડે કેવી વાંચવાની કળા હોય, ચોક્કસપણે હોય. વાંચન એક પોતે અલાયદી કળા છે, અલાયદી સ્કિલ છે, અને જેને શીખવી અને જાણવી ખરેખર બહુ મજાની વાત છે. રીડિંગ સ્કિલને તમારે ડેવલપ કરવી હોય તો ઘણા બધા પાસાઓ છે જેને જાણવા જોઈએ અને સમજવા પડે. પહેલી વસ્તુ, જ્યારે આપણે વાંચવાની સ્ટ્રેટેજીસ બનાવતા હોય તે હાઉ ટુ રીડ, એ શીખવું ખૂબ જ મહત્વનું છે. દેટ યુ ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ સમરાઇઝ ધ વન વે. તમે કોઈ શોર્ટ સ્ટોરી વાંચો છો, નોવેલ વાંચો છો, ત્યાર પછી એને સમરાઇઝ કરો, સંક્ષેપીકરણ કરો અને સમજો. આસ્કિંગ અ ક્વેશ્ચન, ત્યાર પછી જે તે વાંચનને તમે પ્રશ્ન પૂછી શકો કે ભાઈ હવે આમાં શું આવે હતું, અત્યારે નવા કેરેક્ટર્સ કયા કયા હતા, હાઉ મેની પ્લોટ્સ આર ધેર. વી મસ્ટ હેવ અ ક્વેશ્ચન્સ. મને આપણને ચોક્કસપણે ક્વેશ્ચન હોવા જ જોઈએ. મેકિંગ અ કનેક્શન, આઈ કેન સે ધેટ આપણે બધા જ જ્યારે નોવેલ વાંચતા હોય, સ્ટોરીઝ વાંચતા હોય ત્યારે આ બધા જ કેરેક્ટર્સને આપણા પોતાની જાત સાથે અથવા તો કોઈક ને કોઈક રીતે કનેક્ટ કરતા હોઈએ છીએ, અને કરવું જોઈએ. આ એની એક મેથડ છે રીડિંગની કે જે આપણને પકડી રાખે છે. ધેટ મીન્સ કે વી આર ઇન્વોલ્વડ ઇન રીડિંગ સ્કિલ. આ વાંચનની જે કળા છે એની અંદર આપણે બહુ યોગ્ય રીતે ઇન્વોલ્વ થયા છે. ત્યાર પછી જે પ્રિડિક્ટિંગનો બહુ જ સરસ એક્ઝામ્પલ છે મારી પાસે. તમે યાદ કરો કે વી આર ધ પીપલ. આપણે એવા માણસો છીએ કે ફોર ધ હોલ ડે વી કેન સી ધેટ પર્ટિક્યુલર શો વિધાઉટ એની એડવર્ટાઇઝમેન્ટ. એક પણ એડવર્ટાઇઝ વગર આપણે જો એક આખી દિવસ માટે એક ટીવી શો જોવો હોય તો ધેટ ઇઝ અ CID, ધ ડિટેક્ટિવ સ્ટોરી સમવે. તો આ ડિટેક્ટિવ સ્ટોરી જેવું છે કે જેની અંદર આપણે પ્રિડિક્ટ કરતા હોઈએ કે નહીં, આના પછી આવું આવશે, આના પછી આવું થશે ને નહીં, આવું કદાચ થઈ શકે છે. સો ધ ક્યુરિયોસિટી મસ્ટ બી હેવિંગ. એટલે કે જ્યારે વાંચતા હોય ત્યારે એક ચેપ્ટર વંચાઈ ગયું, બીજું ચેપ્ટર બાકી છે, ત્યારે આપણને એવું અંતસ્ફૂર્ણ થાય કે ના હવે આના પછીના ચેપ્ટરમાં આવું જ કંઈક હશે, બરાબર છે. અથવા તો આના પછીના ચેપ્ટરની અંદર હું વિઝ્યુલાઇઝ કરી શકું છું કે ના આ ચેપ્ટરને હું નવી રીતે પ્રિડિક્ટ કરું. કદાચ એની અંદર નવા કેરેક્ટરનો ઉમેરો થાય, કદાચ હિરોઈન ફરી પાછી આવી જાય, હીરો વોઝ મસ્ટ બી ધેર. આવા ઘણા બધા વિચારો, પ્રેડિક્શન આપણે ઊભા કરીએ છીએ. એ પણ એક સારી રીડિંગનું પાસું છે. ત્યાર પછી વિઝ્યુઅલાઇઝિંગ, બહુ જ સરસ અને મજાની વસ્તુ. જ્યારે પણ આપણે વાંચન કરતા હોઈએ છીએ, વાંચીએ છીએ, ત્યારે જે તે મુદ્દા, જે તે ટોપિક અથવા તો જે તે નોવેલ કે વાંચતા હોઈએ, પ્લે વાંચતા હોય ત્યારે એનું આબેહૂબ દ્રશ્ય આપણી સામે ઊભું થઈ જાય. એના માટે સૌથી મોટું અપ્રિશિએશન આપણે એ રાઇટરને આપીએ કે એની લખાણ એ રીતની છે કે જે આપણી સામે વિઝ્યુલાઇઝેશન ઊભું કરી દે છે. અને આપણે પણ એટલા ઇન્ટરેસ્ટથી વાંચતા હોવા જોઈએ કે ઇન્ટરેસ્ટથી આપણને એ વિઝ્યુલાઇઝેશન આપણી સામે દેખાઈ આવે. ત્યાર પછી છે ડિટરમાઇનિંગ ધ ઇમ્પોર્ટન્સ. આપણને ઇમ્પોર્ટન્સ ખ્યાલ આવવો જોઈએ કે રીડિંગનું શું ઇમ્પોર્ટન્સ છે.
તો ને તો જ આપણે એની ગંભીરતા સમજીએ છીએ. ઇન્ફરિંગ, તમે એને ધીમે ધીમે અલગ અલગ રીતે સમજો છો, જાણો છો, કેળવો છો કે ભાઈ રીડિંગ સ્કિલને આપણે અનુમાન કરવાનું છે, અનુમાન કરતાં શીખીએ કે હવે આના પછી શું થશે, પ્રિડિક્શન એઝ ઇટ ઇઝ. એ રીતે કમ્બાઇનિંગ ધ આઈડિયાઝ, તમે અલગ અલગ આઈડિયાઝને કમ્બાઇન કરો. ધેટ મીન્સ કે આજે મેં કાજલ ઓઝા વૈદ્યની દ્રૌપદી વાંચી, બરાબર છે, અને એની સામે હું બીજી કોઈ એક નોવેલ વાંચું છું શેક્સપિયરની, તો એના વિશેના કોઈક મંતવ્યો હું સીધા કમ્બાઈન કરી શકું. મારી સામે એ બંને પરિપ્રેક્ષ્ય ક્લિયર છે, એ વસ્તુ હું જાણી શકું. એવા બધે મુદ્દાઓને કમ્બાઈન કરવાની સ્ટ્રેટેજીસ, આ રીતે રીડિંગ સ્કિલની અલગ અલગ સ્ટ્રેટેજીસ આપણી અંદર હોવી જોઈએ. ત્યારબાદ હુ આર ધ ગુડ રીડર્સ? તો કોણ ગુડ રીડર્સ તરીકે ઓળખી શકાય આ બધી સ્ટ્રેટેજીસને ફોલો કર્યા પછી? પહેલી વસ્તુ, ગુડ રીડર્સ ઓલવેઝ થિંક વાઇલ રીડિંગ. બહુ જ સાચી વાત છે કે એક સારો રીડર, બરાબર છે, કે જે હંમેશા વાંચતી વખતે વિચારતો હોય છે. ત્યાર પછી ગુડ રીડર ડિસાઇડ વોટ ટુ રિમેમ્બર એન્ડ વોટ ટુ ઇગ્નોર. બહુ જ સાચી વાત છે. બધી જ જગ્યાએ બધી જ વસ્તુ આપણે લાયક હોતી પણ નથી. જ્યાં આપણે લેવા જેવું હોય છે એ લઈ લેવું, અને જે ઇગ્નોર કરવા જેવું છે ઇગ્નોર કરી શકે. આ જ એબિલિટી ધરાવતા વ્યક્તિ ગુડ રીડર્સ ચોક્કસપણે હોઈ શકે છે. ત્યાર પછી ગુડ રીડર યુઝ ટુ ટેક્સ્ટ ફીચર્સ ટુ હેલ્પ ધેમ ટુ સી વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ટેક્સ્ટની અંદર, રાઇટિંગની અંદર શું મહત્વનું છે, શું જરૂરી છે, આ બધી વસ્તુઓને સમજવાના પ્રયત્નો કરે તે જ ગુડ રીડર હોઈ શકે. ત્યારબાદ ગુડ રીડર ટેક્સ અ નોટિસ ઓફ ન્યૂ લર્નિંગ. બહુ જ સાચી વાત છે કે જ્યારે એક સાચો રીડર કે જેને વાંચવાનો ખરેખર બહુ શોખ છે, દિલથી જે વાંચન કરી રહ્યો છે, એ હંમેશા નોટિસ કરે છે કે જ્યાં નવું નવું જે શીખવાની નવી વસ્તુ છે, નવી ટેકનિક્સ છે, જે તે બુકની અંદર, જે તે પુસ્તકની અંદર, એને બહુ સીધી રીતે પોતાની અંદર લઈ લે છે, વાળી લે છે, સમજી લે છે, બરાબર, ગ્રાસ્પ કરી લે છે, શીખે છે, શીખતો રહે છે. એ જ સાચો રીડર છે. ગુડ રીડર ડિસાઇડ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, વોટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ, આખા મુદ્દાની અંદર અને પૂરેપૂરા પુસ્તકની અંદર શું મહત્વનું છે અને શું રસપ્રદ છે, આ બંને જેને જાણી શકે, જે બંનેને સમજી શકે, એ ચોક્કસપણે બહુ સારો રીડર, બહુ સારો વાચક હોય જ છે, બરાબર. એન્ડ ધેન ધ લાસ્ટ વન, ગુડ રીડર આસ્ક ધેમસેલ્ફ ક્વેશ્ચન વાઇલ રીડિંગ. બહુ જ સાચી વાત કે જો એ પોતે જ પોતાની જાતને પ્રશ્ન નહીં પૂછે તો ખરેખર એ ટેક્સ્ટને ન્યાય આપી નથી શકતો, જે તે પુસ્તકને ન્યાય નથી આપી શકતો, એને સમજ્યો નથી. એટલે જેમ જેમ પોતાને ખ્યાલ આવતો જાય છે તેમ તેમ પોતાની અંદર આ બધા જ મંતવ્યો, આ બધા જ પાસાઓ, એ પછી રીડિંગ વખતે ધ્યાન આપવાથી લઈને કે પછી રિમેમ્બર, કયું જેવું સાંભળવા જેવું છે, કયું વાંચવા જેવું છે, ને કયું ઇગ્નોર કરવા જેવું છે, વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ઓફ ધેટ પર્ટિક્યુલર રીડિંગ, પછી શું ઇન્ટરેસ્ટિંગ છે, શું મિસ્ટીરિયસ છે, વોટ ઇઝ ધ લર્નિંગ સિસ્ટમ, આ બધી જ વસ્તુને ધીમે ધીમે પોતાની અંદર વણી લે છે. અને ગુડ રીડિંગ કે જે વાંચવા જેવું છે, જોવા જેવું છે, એની ઉપર જ ધ્યાન આપે ને ત્યાર પછી જ બીજા ઉપર થાય. ત્યાર પછી એ પોતાના ઉપર પ્રશ્ન કરે છે કે ખરેખર મેં જે આ વાંચ્યું છે યોગ્ય છે ખરું? મેં જે કૃષ્ણાયન વિશે, કાજલ ઓઝાની એક સરસ રસપ્રદ કથા છે તેના વિશે મેં વાંચું છું, અને કૃષ્ણ ગીતામાં જે છે એ ખરેખર યોગ્ય છે, અલગ છે? તો આવું વાંચન કરેલું, જે ગળથુથીથી વાંચ્યું હોય, બરાબર, જે મૂળભૂતતાથી વાંચ્યું હોય, તો જ તમે પોતે આવા પ્રશ્નો ઊભા કરી શકો છો. રધર ધેન વી કેન નોટ આસ્ક એની ક્વેશ્ચન ઓન ઇટ. નહીંતર આપણે આવા કોઈ પણ જાતના પ્રશ્ન પૂછતા શકતા જ નથી, બરાબર છે. એટલે રીડિંગનો એક બહુ મોટી એક્ટિવિટીઝ આપણે એમ કહી શકીએ કે ઇફ વી સ્ટાર્ટેડ ટુ રીડ અ પેરેગ્રાફ એવરી ડે, કે આપણે, હું એવું માનું છું, જેમ આપણે જોયું કે આટલા સર્વેની અંદર જોયું કે લિસનિંગ ઇઝ ધ મોસ્ટ પ્રોબેબલી સ્કિલ વિચ ઇઝ ડેવલપ્ડ ઇન ઇચ એન્ડ એવરી પર્સન. તો વાંચતી વખતે જો આપણે મોટે બોલીને વાંચતા હોઈએ, બરાબર, તો બોલીને વાંચતા તો આપણે સાંભળીએ પણ છીએ અને સાથે સાથે બોલીએ પણ છીએ, બરાબર છે. તો આ બંને ક્રિયાને બહુ જ સીધો ન્યાય મળે. જેવું બોલે છે, પ્રોનાઉન્સિએશન સ્કિલ તમારી ડેવલપ થાય અને સાથે યાદશક્તિ પણ એટલી જ વધે છે.
એટલે આ એક એક્સરસાઇઝ તરીકે, એક એક્ટિવિટીઝ તરીકે આપણે કરી શકીએ એમ છે. હવે આપણું છેલ્લી સ્કિલ W એટલે કે રાઇટિંગ સ્કિલ તરફ આપણે જઈએ. રાઇટિંગ સ્કિલ થોડી ડિફિકલ્ટ, થોડી ક્રિએટિવ અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ પણ છે જ. સી, હવે તમને એવું લાગે છે કે રાઇટિંગ સ્કિલ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ડેન્જરસ વન, કે એવું તો કેવું, જો સાંભળી પણ લઈએ, ચલો બોલી પણ નાખીએ, પણ લખવું ઘણું અઘરું છે. તો એના માટે એક આપણે ચેનલ જોઈ છે. જો, પહેલી વસ્તુ કે જ્યારે આપણે લખવાની શરૂઆત કરીએ છીએ ત્યારે તમારે શું કરવું જોઈએ? નો ધ ટોપિક. જે તે ટોપિકને જાણવો ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી રીડ એન્ડ રિસર્ચ ઓન ધેટ. ત્યાર પછી આપણે શું કરવું? જે તે ટોપિક જે તમને મળ્યો છે એ ટોપિકની ઉપર તમારે થોડું ઘણું વાંચવાનું છે, ઘણું બધું રિસર્ચ કરવાનું છે. એન્ડ ધેન આઉટલાઇન એન્ડ પ્લાન. ત્યાર પછી શું બનાવવાનું છે? એના વિશેનો પ્લાન બનાવવાનો છે કે હવે આ ટોપિક મારી પાસે છે, એના વિશે આટલી વસ્તુઓ મારી સામે છે અને હવે મારે એને લખવાનો છે. અને કઈ રીતે લખીશ? તો ફર્સ્ટ ઓફ ઓલ આઈ સ્ટાર્ટ વિથ ધ ઇન્ટ્રોડક્શન, મેઇન પાર્ટ્સ, ડિસ્કશન એન્ડ ધેન ધી કન્ક્લુઝન. આ એક પેટર્ન છે. એ પેટર્નને તમે પહેલાં સેટ કરો, પ્લાન કરો એન્ડ ધેન સ્ટાર્ટ યોર રાઇટિંગ. અને ત્યારબાદ જ તમારા લખવાની શરૂઆત કરો. હવે એકવાર લખાઈ જાય છે એટલે એવું નથી કે રાઇટિંગ સ્કિલ તમારામાં આવી ગઈ. નો, યુ હેવ ટુ રિવ્યુ ઇટ. તમારે એને ચોક્કસપણે વળીને જોવાનું છે, નહીંતર તમારા સિવાય બીજા લોકોના પણ રિવ્યૂ લેવાના. જો એમાં તમને ભૂલ જણાય તો એ ભૂલને સુધારવી અને ફરી પાછું લખવું. સો વેન યુ આર કમ આઉટ ફ્રોમ ધીસ પ્રોસિજર, અને આ પ્રોસિજર પરથી બહાર આવો છો, ત્યાર પછી તમે ખરેખર સાચું લખી શકવા માટે સક્ષમ થઈ જાઓ છો. બીજી એક બહુ જ સારી ટેકનિક છે કે તમારી પાસે જ્યારે બીજા કોઈ પણ મુદ્દાઓ નહીં હોય, તમારી પાસે એવો કોઈ પણ ટાઈમ નથી હોતો, ત્યારે આપણે બધા શું કરીએ છીએ કે ચોક્કસપણે એસે બુક હોય, શોધી કાઢવાના, રિપોર્ટ રાઇટિંગ પણ લખી જ હોય, ગોખી નાખવાની. આનાથી વિશેષ કોઈ કામ આપણે કરતા નથી. બિકોઝ આપણે રિસર્ચ કરવું પડે, શીખવું પડે, આપણે પ્લાન બનાવવાનો, ત્યાર પછી જ લખી શકાય. ઇટ ઇઝ અ સમથિંગ ડિફિકલ્ટ ટુ અસ, અને આપણને ખરેખર બહુ કંટાળો આવે, જોર આવે છે બધી વસ્તુઓ કરવાની. ત્યારે મારી પાસે એક બહુ ઇઝી સોલ્યુશન છે તમારી માટે કે આવી રીતે જો તમને કંઈક લખવા મળે છે અપોન સમથિંગ ટોપિક, તો પહેલી વસ્તુ કરવાની કે જે તે ટોપિક છે તેને WH ક્વેશ્ચન્સથી ક્વેશ્ચન કરવાના. હવે WH ક્વેશ્ચન એટલે શું એ તમને કદાચ ખ્યાલ હોવો જોઈએ, જે આપણે ગ્રામરની અંદર પણ તમે જોયું જ હશે. WH ક્વેશ્ચન્સ એટલે કે what, where, when, whom, how many, whose, whom, આ દરેક પ્રશ્નો. જે તે ટોપિક તમારી પાસે હોય છે એ દરેક ટોપિકને આ દરેક WH ક્વેશ્ચનથી એક પ્રશ્ન પૂછવો. યુ કેન સ્ટાર્ટ વિથ ધ વોટ. તમે વોટથી શરૂઆત કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, વી વિલ ટેક ધ એક્ઝામ્પલ ઓફ સાયન્સ ફેર. મને એક ટોપિક મળ્યો છે સાયન્સ ફેર. હવે સાયન્સ ફેર વિશે મારે લખવાનું છે. I have to think? No. You can immediately get the answer because we know that. આપણને જાણીએ છીએ કે આપણે ત્યાં આપણા સ્કૂલની અંદર દર વર્ષે એક સાયન્સ ફેર તો થાય જ છે. એટલે સાયન્સ ફેરના અલગ મુદ્દાઓ આપણને થોડા ઘણા તો ખ્યાલ છે. હવે વાત આવે ટેકનિકની. લેટ ગો વિથ ધ ટેકનિક. હવે ટેકનિકને કઈ રીતે લેવાની છે? વિલ સ્ટાર્ટ વિથ ધ વોટ. આઈ આસ્ક ધ ક્વેશ્ચન ટુ સાયન્સ એન્ડ સાયન્સ ફેર. હવે સાયન્સ ફેરની ઉપર પ્રશ્ન હું કરું છું. શું? વોટ ઇઝ સાયન્સ ફેર? સાયન્સ ફેર શું છે? એક પ્રદર્શન છે. શેનું? સાયન્ટિફિક ઘણા બધા મોડેલ્સ બાળકો બનાવે છે અને એનું પ્રદર્શન યોજે છે. દેટ ઇઝ અ સાયન્સ ફેર. ઇન્વેન્શન કરે છે, એનું પ્રદર્શન કરે છે, એ સાયન્સ ફેર. બરાબર છે? ત્યાર પછી આ તો સાયન્સ ફેર વિશે જાણ્યું. તમે વિચારો, હવે બીજો ક્વેશ્ચન હોય છે કે વેન, ક્યારે હતું? વેર, ક્યાં હતું? હુ, કોણ ત્યાં ઉપસ્થિત હતું? હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર? હાઉ મચ ટાઈમ ઇટ ટેક્સ? કેટલો સમય સુધી? આખો દિવસ હતો? 2 દિવસ હતા? 3 દિવસ હતા? 4 દિવસ હતા? કેટલા દિવસ માટે સાયન્સ ફેર હતો? બરાબર છે? ત્યાર પછી એની અંદર કઈ વસ્તુઓ, વિચ થિંગ્સ આર ઇન્ક્લુડેડ, વિચ મોડલ્સ આર ઇન્ક્લુડેડ, વિચ સ્કૂલ્સ આર ઇન્ક્લુડેડ. આ બધા ડેટા જેમ તમે પ્રશ્ન પૂછતા જાઓ છો એમ આપમેળે હું માનું છું એમ તમે આ બધા મુદ્દાઓને યોગ્ય રીતે લખી શકશો. સો એમાં રાઇટિંગ સ્કિલ કદાચ તમને અઘરી લાગતી હોય, પણ આ ટેકનિક પછી કદાચ ચોક્કસપણે તમને સહેલી લાગશે, જાણવાની મજા આવશે, લખવાની મજા આવશે. બરાબર છે? આ જ
પેટર્નની અંદર તમે ઘણા બધા પોતે જાતે આન્સર્સ બનાવી શકો, જે ક્વેશ્ચનના તમે એક નિયમબદ્ધ રીતે સીધી હરોળની અંદર એના આન્સર લખી શકો છો. સો ઇટ ઇઝ ટુ મચ ઇમ્પોર્ટન્ટ ટુ યુ. હવે આગળ જોઈએ કે ગુડ રાઇટિંગ કેવી હોય, સારી રાઇટિંગ કોને કહી શકાય. ધ ફર્સ્ટ, આઈડિયાઝ ધેટ આર ઇન્ટરેસ્ટિંગ એન્ડ ઇમ્પોર્ટન્ટ કે જે આઈડિયાઝ છે બરાબર, એ કેવા હોવા જોઈએ, ઇન્ટરેસ્ટિંગ હોવા, રસપ્રદ હોવા જોઈએ, ઇમ્પોર્ટન્ટ હોવા જોઈએ, મહત્વના હોવા જોઈએ, તો જ એ ગુડ રાઇટિંગ, સારું લખાણ કહીએ. ઓર્ગેનાઇઝેશન ધેટ ઇઝ અ લોજિકલ એન્ડ ઇફેક્ટિવ, એને જે ગોઠવણ છે એકદમ લોજિકલ હોવી જોઈએ, બરાબર છે. જેમ આપણે વાત કરી કે સાયન્સ ફેરની શરૂઆત એમ કરું કે આટલા વાગ્યા સુધી આટલા સ્ટુડન્ટ અહીંયા બેઠા હતા, સાયન્સ ફેરની અંદર આટલા 45 જેટલા મોડલ હતા, બટ વોટ ઇઝ સાયન્સ ફેર? ત્યાર પછી કઈ જગ્યાએ ક્યારે હતો, કઈ જગ્યાએ હતો, કેટલા સ્ટુડન્ટ હતા, આ રીતે તમે ગરડમાં ચાલો, બરાબર છે. એક સિક્વન્સ મેન્ટેન કરો, ઓર્ગેનાઇઝેશનને મેન્ટેન કરવી જરૂરી છે. ત્યારબાદ છે વોઇસ ધેટ ઇઝ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ અપ્રોપ્રિએટ. તમારો જે વોઇસ છે એની અંદર, એટલે કે રાઇટિંગની અંદર તમને એમ થશે કે કેવો વોઇસ, બટ ઇટ ઇઝ ટોક્ડ અબાઉટ ધ ટોનલ ઓફ રાઇટિંગ. એનું રાઇટિંગ ટોન શું છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે જાણવું અને લખવું. ધ વર્ડ ચોઇસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વોકેબ્યુલરી, તમારી વોકેબ્યુલરી કેવી છે, તમે કયા શબ્દોનો ઉપયોગ કરો છો, કેવા શબ્દોનો ઉપયોગ કરો છો, એ પણ એટલું મહત્વનું છે, બરાબર છે. ત્યાર પછી છે સેન્ટેન્સ ફ્લુઅન્સી. તમારા પાસે ફ્લુઅન્સી હોવી જોઈએ નવા નવા વાક્યો બનાવવાની. જો તમારી પાસે જેટલો શબ્દ ભંડોળ બોળો તેટલો તમે સારા એવા વાક્યો બનાવી શકો એમ છો. એટલે પહેલાં તો આપણે આપણી વોકેબ્યુલરીને ઇમ્પ્રૂવ કરવી જોઈએ, બરાબર છે. અને છેલ્લી દેટ ઇઝ અ કન્વેન્શન્સ ધેટ આર અ કરેક્ટ કમ્યુનિકેટિવ, બરાબર છે. તમારે જે કન્વર્ઝન થાય છે એકબીજાની સાથે રાઇટિંગની અંદર, દેટ વિલ બી કેવી હોવી જોઈએ, સીધી એકબીજાની સાથે સમજી લેવાનું, સમજ પડતી હોય, એકબીજાની સાથે યોગ્ય કરેક્ટ કમ્યુનિકેશન કરીએ છીએ કે નહીં, ધેટ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ વન. આ એક મહત્વના પાસાઓ છે વિચ લીડ્સ અસ ટુ અ ગુડ રાઇટર, કે જે આપણને ગુડ રાઇટર સુધી લઈ જાય છે. સી, બહુ જ મહત્વનો ટોપિક કે હાઉ ટુ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ રાઇટિંગ સ્કિલ. કઈ રીતે તમે એને ઇમ્પ્રૂવ કરી શકો છો. અત્યાર સુધી આપણે જોયું કે રાઇટિંગ કઈ રીતે શરૂઆત કરવાની, ત્યાર પછી કઈ ટેકનિક યુઝ કરી શકો છો, ત્યાર પછી ગુડ રાઇટિંગ કઈ રીતે થઈ શકે છે. હવે આપણે જોઈએ કે આને ઇમ્પ્રૂવ કઈ રીતે કરવાની, વધારે સારી કઈ રીતે બનાવવાની. સી, સ્ટાર્ટ રાઇટિંગ રેન્ડમલી ઓન એની ટોપિક. બહુ જ સાચી વાત છે. જ્યારે પણ આપણે વાંચીએ છીએ, લખીએ છીએ, બરાબર છે, એ લખતી વખતે કોઈ પણ એક ટોપિક રેન્ડમલી સિલેક્ટ કરો. નહીં કે ના મારે આના ઉપર જ લખવું છે, ટેક ઇટ પોઝિટિવલી. કોઈ પણ ટોપિક લઈ લો. ડુ નોટ સ્ટેપ આફ્ટર ધ ફર્સ્ટ ડ્રાફ્ટ, બરાબર છે. અને એક લખ્યા પછી તમારે બંધ નથી કરી દેવાનું, સ્ટોપ નથી કરી દેવાનું, તમારે એને ચાલુ રાખવાનું છે એક લખાણ લખ્યા પછી પણ. પ્લેસ ઓલ યોર રાઇટિંગ ઓન અ વન પ્લેસ. પછી શું કરવાનું છે કે આ બધા કાગળિયા અટવાવાના નથી, ફેરવી નથી દેવાના. આ બધા જ જે રાઇટિંગ્સ છે તેને ભેગા કરો, સમજો, ફરી પાછા વાંચો અને એનાલાઇઝ કરો. ધેન યુટિલાઇઝ ઓનલાઈન રિસોર્સિસ ટુ ચેક યોર ગ્રામર. બહુ સાચી વાત છે. અત્યારે આ જમાનામાં અને આ સિચ્યુએશનની અંદર, ઇન ધીસ જનરેશન વી આર વેરી મચ ડિપેન્ડન્ટ ટુ ધી ગૂગલ ગુરુ કહેવાય, કારણ કે આપણા જીવનના બધા પ્રશ્નોનો જવાબ ગૂગલ જોડે હોય, બરાબર છે. તો આ એક પ્રશ્ન પણ બહુ મોટો છે. જ્યારે લખવા બેસીએ છીએ ત્યારે આપણને એવું લાગે છે કે આપણને ગ્રામર તો બધું બહુ આવડે છે, આપણે ગ્રામર રિકેપમાં તો શીખી જ ગયા, ભલે એકદમ બેઝિક લેવલનું હોય, તે છતાં પણ ફરી પાછું એક વખત તો જોવું જ પડે, તો પણ થોડી ઘણી તો ભૂલ થઈ જ જાય. સો હવે કેવી રીતે મારે કરેક્ટ કરવાનું, ફરી પાછું મારે બધું રેકોર્ડિંગ કરવાનું, ફરી પાછું મારે બધું શીખવાનું નહીં. વી હેવ અ ગૂગલ. આપણે ઇન્ટરનેટ, આપણી પાસે સુવિધા છે. ઓનલાઈન આપણે ગ્રામર ચેક કરી શકીએ છીએ, શબ્દો કઈ રીતે ગોઠવવા એ ચેક કરી શકીએ છીએ. સો ઇટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ વન. એ તમારી ઇમ્પ્રૂવ કરે છે સ્કિલ. એન્ડ લાસ્ટ ધેટ ઇઝ અ થિંક આઉટ ઓફ બોક્સ આઈડિયા. બહુ જ સાચી વાત છે. આપણા માઇન્ડસેટ એટલે કે આપણું મગજ કોઈ એક માળખાની અંદર સ્થિર થઈ ગયેલું હોય કે બસ મારે આનાથી વિશેષ કશું જ કરવું નથી, તે છતાં પણ આપણે એ માળખાની અંદરથી બહાર નીકળવું જોઈએ. એ માળખાથી બહાર નીકળતી વખતે જ આપણને ખ્યાલ આવે કે હવે
હું ખરેખર રિયલ વર્લ્ડની અંદર શું કરી શકીશ, તમારા વિચારો કેવા હોવા જોઈએ. જેમ આપણે જીવન જીવીએ છીએ કે પહેલાંના જમાનામાં આવું થતું હતું. વન્સ અપોન અ ટાઈમ વન કિંગ ઇઝ લિવ્ડ ધેર, એક રાજા રહેતો હતો. બધી વાર્તાઓ આવી રીતે નહીં શરૂ થતી હોય, એટલે કે જે બંધિયાળ આપણે બેસી ગયા છે બાંધીને કે ભાઈ વાર્તાઓ કે સ્ટોરીઝ આવી રીતે જ ચાલુ થાય છે. બટ વી હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ ન્યૂ આઈડિયાઝ. તમે અત્યારે જોવો તો ઘણી બધી નોવેલ્સ ધી રાઇટિંગ હેઝ અ ફ્લેશબેક ટેકનિક્સ, કે લોકો ફ્લેશબેકમાં લઈ જાય છે અને ફ્લેશબેકને ફરી પાછું કનેક્ટ કરે છે. સો દેટ ઇઝ ઓલ્સો વેરી ગુડ ટેકનિક ટુ યુઝ. એ નવી ટેકનિક છે યુઝ કરવાની, અને ખરેખર એ ઇમ્પ્રેસિવ છે, આપણે સમજવી અને જાણવી ગમે એવી છે. બરાબર છે. સો ધેટ ઇઝ અ થિંક આઉટ ઓફ બોક્સ એરિયા. એક માળખામાંથી બહાર નીકળીને એક બહુ જ સારી રીતે તમે યોગ્ય રીતે વિચારણા કરવું. ધેટ ઇઝ અ રાઇટિંગ સ્કિલ. હાઉ કેન યુ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ રાઇટિંગ સ્કિલ. આ જ રીતે તમારી ઇંગ્લિશ રાઇટિંગ સ્કિલને તમે ડેવલપ કરો છો. બરાબર છે. પહેલાં આપણે એક એક્ટિવિટી જોઈ, રાઇટિંગ, લિસનિંગ એન્ડ પહેલાં આપણે જોયું એમ લિસનિંગ અને સ્પીકિંગ સ્કિલની એક્ટિવિટી. હવે આપણે થોડી બીજી એક્ટિવિટી જોઈએ અકોર્ડિંગ ટુ રાઇટિંગ સ્કિલ એન્ડ રીડિંગ સ્કિલ. હવે તમને એમ થશે કે રીડિંગ સ્કિલમાં શું એક્ટિવિટી હોય અને રાઇટિંગ સ્કિલમાં શું એક્ટિવિટી હોય, ફક્ત લખવું? ના. આ એક્ટિવિટી હું એમ માનું છું કે જ્યારે રીડિંગ તમારું બહુ શાર્પ હોય, બરાબર છે, તો તમે લોકો ટ્રાય કરો. વી કેન ટ્રાય ટુ એડપ્ટ સો મેની વોકેબ્યુલરી. વી કેન ટ્રાય ટુ પુટ ઇટ. આપણે સુડોકુ નામની ગેમ તમને ખ્યાલ હશે, એક કોષ્ટક હોય, એ કોષ્ટક કરી શકો, ભરી શકો છો. એ કોષ્ટકની અંદર અલગ અલગ શબ્દો ભરવાના હોય છે કે જેના કંઈક અલગ સિનોનિમ્સ થતા હોય છે, એન્ટોનિમ્સ પૂરવાના હોય છે. એ ક્યારે શક્ય બને? કે જ્યારે તમારી પાસે સારી એવી પ્રમાણમાં વોકેબ્યુલરી હોય ત્યારે. હવે બીજા પક્ષે આપણે જોઈએ છીએ કે સામે જ્યારે તમે રાઇટિંગ્સની વાત કરો છો, તો રાઇટિંગની અંદર પણ આપણે પ્રશ્ન તો થાય જ છે. કયા પક્ષે થાય છે? ઘણા બધા કોન્સન્ટ્રેશનના પ્રશ્નો છે. વી કેન નોટ કોન્સન્ટ્રેટ વાઇલ યુ આર રાઇટિંગ. તમે કોન્સન્ટ્રેશન નથી કરી શકતા. બીજી વસ્તુ કે આપણે હંમેશા હેફઝાઇટમાં લખીએ છીએ. વી આર નોટ કોન્સન્ટ્રેટ એટ ઓલ ઓન અવર રાઇટિંગ્સ. આપણે આપણી રાઇટિંગને પણ નથી જોતા કે કયા પ્રકારે જાય છે. પછી રાઇટિંગ્સ ખરેખર એમ ડૉક્ટરી રાઇટિંગ જેવી થાય છે ને આપણને પોતાને પણ નથી સમજ પડતી કે ભાઈ આમાં લખ્યું શું છે. બરાબર છે. એટલે આવા પ્રશ્નો પણ ઊભા ના થવા જોઈએ. બરાબર. એના માટે હંમેશા એવરી ડે વેન યુ વી હેવ ટુ પુટ અ વન ટોપિક એવરી ડે એન્ડ હેવ ટુ રાઇટ ડાઉન વેરી ઇમેજિનેટિવલી. તમે એવરી ડે એક ટોપિક લો અને એને ઇમેજિનેટિવલી બહુ જ સારી રીતે પ્રિપેર કરીને મૂકો. આ હતી એક નવી ટેકનિક અથવા તો નવી એક એક્ટિવિટીઝ કે જેના દ્વારા તમે તમારી રાઇટિંગ સ્કિલ, રીડિંગ સ્કિલ બંનેને બહુ જ સારી રીતે ડેવલપ કરી શકો છો, જાણી શકો છો, માણી શકો છો. બરાબર છે. એન્ડ ધેન થેન્ક યુ. આટલા બધા જ દિવસના તમે છેલ્લા 4 દિવસથી બેઝિક ઇંગ્લિશના અલગ અલગ મુદ્દાઓ, જેમ કે ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે બાંધો, હું LSRWના કોન્ટેક્સ્ટમાં જ વાત કરું છું કે જ્યારે આપણે બેઝિક ઇંગ્લિશ અને બેઝિક ગ્રામરના રૂલ્સ જોયા, નાઉન, વર્બ, એડજેક્ટિવ, એડવર્બ્સ, ઓક્સિલરીઝ, પ્રેપોઝિશન, એના વિશે સમજ્યા. બરાબર છે. એનાથી આપણે વાક્યો બનાવતા શીખ્યા. બરાબર. ત્યારબાદ પ્રોનાઉન્સિએશન અબાઉટ ધ લિસનિંગ સ્પીકિંગ સ્કિલ, કે હાઉ ટુ પ્રોનાઉન્સ, કયા કયા શબ્દોને આપણે ભાર આપવા જેવો છે, સમજવા જેવો છે. આ બધી જ વસ્તુઓને શીખ્યા. ત્યાર પછી આપણે સીધા આવ્યા રીડિંગ સ્કિલની ઉપર. શું સારું છે એ વાંચવાનું, કઈ રીતે વાંચન હોવું જોઈએ, એના ડેપ્થમાં જઈને સમજ્યા. અને છેવટે રાઇટિંગ, તમે જે લખ્યું છે એને સારી રીતે એકબીજાની સાથે કઈ રીતે કનેક્ટ કરો છો અને લખો છો, એને આપણે ઇમ્પ્રૂવ કરવાના પૂરેપૂરા પ્રયત્ન કર્યા. આ રીતે આપણા જીવનની અંદર એક યા બીજી રીતે LSRW દરેકે દરેક સ્કિલ એકબીજાની સાથે જોડાયેલી છે. થેન્ક યુ.